કચ્છ જિલ્લામાં વકરી રહ્યો છે ભેદી રોગચાળો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છની મુલાકાતે છે। જિલ્લા કલેક્ટર અને આરોગ્ય અધિકારીઓ સાથે બેઠક યોજી છે। લખપત અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસની ફફડાટ છે। શંકાસ્પદ તાવના વધતા કેસ અંગે આરોગ્ય મંત્રીએ માહિતી મેળવી છે। વહીવટીતંત્રને રોગ અટકાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે। અત્યાર સુધી 16 લોકોના મોત થયા છે। રાજેન્દ્ર જોડે રાજેન્દ્ર, શું કામગીરી થઈ રહી છે? આરોગ્ય મંત્રી ખુદ ત્યાં પહોંચ્યા છે। જી જનક, વાત કરવામાં આવે તો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કચ્છ પહોંચી અને જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે અત્યારે બેઠક યોજી છે। લખપત અને અબડાસા તાલુકામાં જે શંકાસ્પદ તાવના કેસ અંગે કચ્છ જિલ્લાના અધિકારીઓ પાસેથી આરોગ્ય પ્રધાને મંત્રીએ પ્રાથમિક માહિતી પણ મેળવી છે। વહીવટીતંત્ર અને રોગ અટકાયતી પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે। આવતીકાલે પ્રભારી મંત્રી પ્રફુલ પાનસેરિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેશે અને આજે રોગ વધારે વધી રહ્યો છે એને અટકાવવા માટેના સ્થાનિકે ત્યાં જઈ પ્રશ્નોત્તરી સાથે બધી તપાસણી કરી અને યોગ્ય જરૂરી સૂચનાઓ પણ આપશે। જી બિલકુલ બિલકુલ, આભાર રાજેન્દ્ર। તો અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે। ખળભળાટ માની ગયો ભેદી રોગના કારણે અનેક સવાલો થઈ રહ્યા છે।